તો તમાકુના ઉત્પાદનો મોંઘા થઈ રહ્યા છે, જેમાં હવે કોમ્પન્સેશન સેસની જગ્યાએ લાગશે નવા સેસ। હવે ઘણા મોટા ફેરફાર 1 મહિના બાદથી થવા જઈ રહ્યા છે। સિગારેટ જે છે તે મોંઘી પડવા જઈ રહી છે, કારણ કે સિગારેટ પર હવે એડિશનલ એક્સાઇઝ ડ્યુટી લાગુ પડવાની છે 1 ફેબ્રુઆરી 2026થી। તો પાન મસાલા બનાવતા યુનિટ પર હેલ્થ અને નેશનલ સિક્યોરિટી સેસ લાગશે, જેના કારણે તેમની કિંમતમાં મસમોટો વધારો થશે। સિગારેટ પર હાલનો જે ટેક્સ છે તે WHOના નિર્ધારિત 75%થી ઘણો ઓછો છે, અને હવે તેનો અમલ 1 મહિના બાદ એટલે કે 1 ફેબ્રુઆરી 2026થી નવા નિયમોનો અમલ થશે। 1000 સિગારેટ પર ₹2050થી 8500 સુધીનો ટેક્સ લાગશે। ભારતમાં 25.3 કરોડ સ્મોકર્સને સિગારેટ પીવાનું હવે ખૂબ જ મોંઘું પડશે। જો કે બીડી પર તે લાગુ નહીં પડે, બીડી પર 18% ટેક્સ યથાવત રહેવાનો છે। આપણે જણાવી દઈએ કે ભારતમાં દર વર્ષે સિગારેટ પીવાથી 10 લાખ લોકોના મોત થાય છે।